નમસ્કાર. સંવેદના હોસ્પિટલ અમદાવાદથી હું ડૉક્ટર મૃગેશ વૈષ્ણવ આજ આપની સાથે લાખો અને કરોડો યુવાનોની સમસ્યા વિશે વાત કરવા માગું છું. વાત તો સાવ સામાન્ય છે, પરંતુ એ યુવાનને માટે એ જીવન મરણનો પ્રશ્ન બની ગઈ છે. એની સમસ્યા એ યુવાનને માટે યક્ષ પ્રશ્ન છે અને એની પાસે એનો કોઈ જવાબ નથી. અને એ યુવાન એવું દ્રઢપણે માને છે કે તબીબી વિજ્ઞાન પાસે પણ આનો જવાબ નથી. આનો ઉકેલ એકમાત્ર આત્મહત્યા જ છે, બીજો કોઈ જ નહીં. ઘરના લોકોને પણ નવાઈ લાગે છે કે એ યુવાનની લગ્નની ઉંમર થવા છતાં પણ એ છોકરી જોવાની વાતથી દૂર ભાગે છે અને ડબલ ગ્રેજ્યુએટ હોવા છતાં પણ સરકારી નોકરીથી પણ એ દૂર ભાગે છે. યુવાન હોશિયાર છે અને સારા માર્ક્સ આવ્યા છે, પિતાની વગ પણ સારી છે, લેખિક અને મૌખિક પરીક્ષામાં પાસ થાય છે, પરંતુ સિલેક્શન પછી નિયમ પ્રમાણે મેડિકલ તપાસ કરી અને ફિટનેસ મેળવવાની વાત આવે છે ત્યાં યુવાન સરકારી નોકરીમાં જોડાતો નથી. એ કહે છે કે નોકરી સરકારી તો સાવ નકામી છે, એ ખાનગીમાં ઓછા પગારે નોકરી સ્વીકારી લેશે. ધીરે ધીરે એની ઉંમર વધતી જાય છે અને એને લગ્નની વાત કરવામાં આવે છે એટલે યુવાન વાત એમ કહીને ટાળે છે કે મોટી બહેનનું થઈ જવા દો, એનું થઈ જાય છે તો પછી કહે છે હવે નાની બહેનનું થઈ જવા દો, એનું પણ થઈ જાય છે. અને નાનો ભાઈ એ ગ્રેજ્યુએટ થઈ અને સરકારી નોકરીએ લાગે છે અને એના લગ્નની પણ વાત આવે છે ત્યારે આ યુવાન એમ કહે છે કે મારે તો છોકરી જોવી નથી. હવે ઘરના લોકો એના ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે. કોઈક એવું માને છે કે આળસુ છે, કામચોર છે, અથવા તો ડ્રગ્સના રવાડે ચડી ગયો છે કે પછી બહાર કંઈક લફરું છે. એની સાથેના મિત્રોને પણ નોકરી મળી જાય છે, છોકરી પણ મળી જાય છે. એ ધીરે ધીરે એકલો અટુલો થતો જાય છે. ઘરમાં હવે એને બધા કહે છે કે તું નકામો છે, સાવ જ નકામો છે. એ યુવાન પણ એવું માને છે કે પોતે નકામો છે, સાવ નકામો છે અને આત્મહત્યાની કોશિશ કરે છે, જેમાંથી એને બચાવી લેવાય છે. આત્મહત્યાની કોશિશમાંથી બચ્યા પછી એ યુવાનને મનોચિકિત્સા માટે મારી પાસે લાવવામાં આવે છે. એની સાથે શાંતિથી વાત કરી, વિશ્વાસમાં લઈ અને એની સમસ્યા વિશે પૂછવામાં આવે છે. એટલે એ કહે છે કે મારી સમસ્યા ન કહેવાય ન સેવાય એ પ્રકારની સમસ્યા છે, કારણ મારા જનનાંગો વિકસિત નથી એટલે હું કોઈ પણ મેડિકલ પરીક્ષણમાં ફિટનેસ સર્ટિફિકેટ મેળવી શકું તેમ નથી. નાહકનું જો નોકરી માટે હું ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા જાઉં તો નોકરી તો મળે નહીં અને સમાજમાં જાહેર થઈ જાય કે હું નામર્દ છું. એટલા માટે હું નોકરી અને છોકરીથી દૂર ભાગું છું. આના ઉકેલ માટે એ યુવાને કેટલીક ચોપડીઓ લાવીને વાંચી, શેરીના નાકેથી જ્ઞાન મેળવ્યું, મિત્રોને આડકતરી રીતે પૂછી જોયું અને પછી એક સેક્સોલોજિસ્ટને પણ હિંમત કરીને બતાડવા માટે ગયો. એટલે પહેલાંએ કહ્યું કે તમે હસ્તમૈથુન યુવાનીમાં ખૂબ કર્યું છે એટલે લિંગની નસો સુકાઈ ગઈ છે, એને માટે ઘણી મોંઘી દવાઓ તમારે કરવી પડશે અને એ યુવાન આત્મહત્યા કરે છે. એ યુવાનની તબીબી તપાસ કરાય છે, જનનાંગોની તપાસ કરાય છે, જેમાં જનનાંગો સંપૂર્ણપણે વિકસિત હતા. એને સમજાવવામાં આવે છે કે એને કોઈ જ પ્રકારની બીમારી નથી અને જે બીમારી એને નથી એ ભયાનક બીમારી એને છે એવું માનીને એને યુવાનીના અને કારકિર્દીના મહામૂલા વર્ષો ગુમાવ્યા છે. દર્શક મિત્રો, આ સમસ્યા આ એક યુવાનની નથી પણ લાખો અને કરોડો યુવાનોની આ સમસ્યા આપણા દેશમાં છે. એટલું યાદ રાખો કે હસ્તમૈથુન કરવાથી લિંગની નસો સુકાતી નથી કે જનનાંગો અવિકસિત રહેતા નથી. આ ભ્રામક માન્યતામાંથી બહાર આવો. સેક્સ વિશેની આવી ઘણી બધી ખોટી માન્યતાઓની ચર્ચા હવે પછી કરીશું. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર. આપનો ખ્યાલ રાખજો.